ખબર નહીં શરૂઆત ક્યાંથી કરું કે બોલું ક્યાંથી. દિલ અને દિમાગ બંને જ્યારે એક જ દુઃખ વ્યક્ત કરતા હોય કે આ શું થઈ રહ્યું છે, ત્યારે મોઢાને સમજ નથી પડતી કે કોઈનું સમર્થન આપે કે કોઈનો વિરોધ કરે. કારણ કે આરોપ પ્રત્યારોપ આક્ષેપ આ બધું એક સીમા પર સારું લાગે, પણ હવેની સ્થિતિ એવી આવી ગઈ છે કે વર્ષથી કંઈ જ સમજ નથી પડતી કે કઈ વસ્તુમાં શું રિએક્ટ કરીએ આપણે. હું એક કોમન સિટીઝન તરીકે જ જોઈ રહી છું આ બધું, અને એ દરેક દિલની આ વ્યથા હશે, દરેક દિલની અંદર આ વાતો છુપાયેલી હશે કે હવે ડર લાગે છે, હવે ડર લાગે છે. વાયરસ ક્યાંથી આવ્યો, કેમ આટલો બધો ફેલાયો, કેમ એના માટે કંઈ રોક ના થઈ શકી, કેમ આપણે હાલાત પર કાબૂ ના મેળવી શક્યા, આ બધા પ્રશ્નો કેમ પર આવીને અટકી જાય છે. પણ એના જવાબ જ્યારે મેળવવા જઈએ છે ને, તો જવાબ આપણને સંતોષી નથી મળતા. ધ સેડેસ્ટ પાર્ટ ઓફ ધ પેન્ડેમિક સિચ્યુએશન ઇઝ કે છોકરાઓ જેનું આ ગ્રોથ પીરિયડ કહી શકીએ, કે જેમનું ડિસાઇડિંગ યર 10th અને 12th કહી શકીએ, કે જે પેરેન્ટ્સ આજે આપણે એડલ્ટ્સ છીએ, વી આર ફાઇટિંગ વિથ ધીસ, વી કીપ ઓન સેઇંગ કે ચલો આની ભૂલના લીધે થયું, સત્તાની ભૂલના લીધે થયું. હું અગ્રી કરું છું કે ગવર્મેન્ટ ફેલિયર છે ક્યાંક, બિકોઝ જે તે સમયે જે કરવું જોઈતું હતું એ નથી થયું. ઇટ ઇઝ અ ફેક્ટ. હું ના નથી પાડતી. આઈ વોઝ ઓલ્સો અ કેન્ડિડેટ ઓફ લોકલ બોડી ઇલેક્શન્સ, જેને ક્યાંક હું સમર્થન નથી આપી રહી, બિકોઝ ઇલેક્શન વોઝ નોટ ધ પ્રાયોરિટી વેન વી વેર નોઈંગ કે યુકેના એક્ઝેક્ટલી પાછળ આપણે ચાલી રહ્યા છીએ, રાઈટ. સો જ્યારે યુકેમાં સેકન્ડ વેવ આવ્યો હતો ત્યારે વી વેર એક્સપેક્ટિંગ ધ સેકન્ડ વેવ ઇન આર કન્ટ્રી ઓલ્સો. આપણે આવવાનો જ હતો એ સેકન્ડ વેવ. તો એ ટાઈમ ડ્યુરેશનમાં આપણે ઇલેક્શનને ધ્યાન થોડુંક ઓછું ફોકસ કરી શકીએ ને આપણે આની ઉપર કરી શકતા હતા. નો ડાઉટ કે ઇલેક્શન ઇઝ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, જે કરવું પડે તો એ સોશિયલ મીડિયા બેકગ્રાઉન્ડ પર પણ થઈ શકે છે. જરૂરી નથી કે રેલીથી જ થાય, કે જરૂરી નથી કે જનસંપર્કથી જ થાય. એ વસ્તુ જો કામ થયા છે તો એ દેખાતા છે. એમાં કંઈ ઘરે જઈને માઇક લઈને બોલવાથી જ સંભળાશે કે દેખાશે એવું પેન્ડેમિક સિચ્યુએશનમાં રેલિવન્ટ નહોતું. સો ચલો, દેટ ઇઝ ઓકે, ફાઇન. એટલે ગવર્મેન્ટ, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, ગવર્મેન્ટ ફેલિયર્સ ઘણા રહ્યા છે, બટ મારું વ્યક્તિગત ખાલી એક જ માનવું છે કે છોકરાઓ જેને અત્યારે કહીએ ને કે રમવાનું આપણે કહેતા હોઈએ, એઝ અ પેરેન્ટ, આઈ એમ ઓલ્સો અ પેરેન્ટ, આપણે કહેતા હોઈએ કે બેટા બહાર જઈને રમ, ઘરમાં ના રમીશ. ઘરમાં 4 દિવાલમાં ગ્રોથ કરવો, હાઉ ઇઝ ઇટ પોસિબલ? આપણે બી બાળપણમાં બહાર રમવું એ આપણે વધારે પ્રેફર કરતા હતા. જે હવેના છોકરાઓને આપણે પેલું 4 દિવાલમાં બેસાડી દીધા છે અને કીધું છે કે બસ હવે અહીંયા જ રહો ને, અહીંયા જ બધું ભણો પણ આ જ ઘરમાં, રમો પણ અહીંયા જ. શું છે કેમ આવું? હું ક્યારે વિડીયોઝ, આઈ મીન આઈ હેવ નેવર બીન પાર્ટ ઓફ ધીસ કે હું લાઈવ વિડીયો મૂકું, કે હું મારો પોઈન્ટ કોઈ વિડીયો થ્રુ મૂકું, પણ આજે બહુ જ દુઃખ થયું, બહુ ભારે મનથી દુઃખ થયું કે જ્યારે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈએ ને ખબર પડે કે બીજા દેશમાં હવે છોકરાઓને બી સુરક્ષિત કરવા માટે વેક્સિન આપવા માંડ્યા છે, તો આપણો દેશ તો એડલ્ટ્સને બી નથી પહોંચી શક્યો. કેમ લોકડાઉન જ્યારે જે તે સમયે થયું હતું કે ચલો જ્યારથી વેક્સિનેશન આપણી પાસે આવી ગઈ છે, તો એના પ્રોડક્શન, ડિમાન્ડ, સપ્લાય પર કેમ ફોલોઅપ્સ અને કેમ સ્પીડ નથી આવી રહી? આપણી પાસે બીજા બધા મુદ્દા એટલા બધા ઇમ્પોર્ટન્ટ બની ગયા છે કે હવે આ વેક્સિનેશન ને આ બધું ઇમ્પોર્ટન્ટ નથી રહ્યું. જ્યારે ખબર છે કે એક જ હથિયાર છે, યુદ્ધ લડવા જઈએ ને જ્યારે, ત્યારે આપણી પાસે આપણા હથિયાર કેટલા છે ને એ પહેલાં જોઈ લેતા હોઈએ, પછી યુદ્ધમાં લડવાની આપણે પ્રતિક્રિયા આપતા હોઈએ. તો અત્યારે જ્યારે આપણે આ પરિસ્થિતિમાં ઊભા છીએ અને આપણને ખબર છે કે આપણી પાસે વેક્સિન જ એક હથિયાર છે આની સામે લડવા માટે, તો પછી આપણે એનો ઉપયોગ જોરશોરથી કેમ નથી કરી રહ્યા? એનાઉન્સમેન્ટથી શું વેક્સિન આવી જાય છે? Demand and supply is not important, and more than it, production is not the most important thing.
કોઈ પણ ગવર્મેન્ટની ઉપર આપણે વિશ્વાસ મૂકીને એમને બેસાડતા હોઈએ છીએ, પછી એ ઇરેલિવન્ટ કે એ લોકો એનું આઉટકમ આપણને કેવું આપશે. તો આ વિશ્વાસ છે તમારી ઉપર, તમે કરી રહ્યા છો, ના નથી, પણ એ દેખાતું કેમ નથી? તો પછી ક્યાં લૂપ હોલ્સ આવી રહ્યા છે? વેર આર ધ લૂપ હોલ્સ કમિંગ? કારણ કે આ પેન્ડેમિક સિચ્યુએશન, આ વાયરસ તો બધા જ આખા ઇન્ટરનેશનલી ફેલાયો હતો ને. ફર્સ્ટ વેવ આપણે ઘણી સારી રીતે કંટ્રોલ કરી લીધી હતી, નો ડાઉટ લોકડાઉન વોઝ ધ કી ફેક્ટર, બટ સ્ટીલ કંટ્રોલ આટલી મોટી આબાદીવાળા દેશમાં આપણે જો ફર્સ્ટ વેવને કંટ્રોલ કરી શકીએ, ત્યારે તો લોકો માસ્ક, ક્વોરન્ટીન, આઇસોલેશન, આ બધા વર્ડ્સ નવા લાગતા હતા સાંભળવા માટે અને એનું અનુકરણ કરવા માટે. તો જ્યારે એ વખતે આપણે આ વસ્તુ કરી ગયા, તો હવે ક્યાં આપણે પાછા પડી રહ્યા છે? મારે કોઈ એસે ટાઈપ સ્પીચ નથી કહેવી, બટ આઈ વોઝ ટોટલી હાર્ટ બ્રોકન કે હવે સમવન હેઝ ટુ ડૂ ધીસ. જો ગવર્મેન્ટને હવે કોમન સિટીઝન્સની પણ હેલ્પ જોઈતી હોય ને, તમે વિરોધ પક્ષની હેલ્પ ના લો, એ તમારો પક્ષાપક્ષી તમારા વિચારધારા પર ડિપેન્ડ કરે છે, પણ જો હવે કોમન સિટીઝન્સને બી તમને હેલ્પ જોઈતી હોય ને, તો પ્લીઝ ડૂ ઇટ. ગવર્મેન્ટ એક ડિક્લેરેશન આપો, ટ્રેન કરો જ્યાં જેની કેપેબિલિટીઝ છે, બિકોઝ નાવ વી નીડ ટુ કમ આઉટ ઓફ ધીસ. વર્ષોના વર્ષ આ વાયરસને ના આપી દેવાય. છોકરાઓના વર્ષ બગડી રહ્યા છે. એક પેરેન્ટની સાથે સાથે હું એક ટીચર પણ છું, અને બધા દ્રષ્ટિકોણને જ્યારે એક કરું છું ને, ત્યારે બસ ખાલી ને ખાલી દુઃખ. અને હવે એવી સિચ્યુએશન આવી ગઈ છે કે કોઈ દોષી નથી, કોઈ જવાબદાર નથી, પણ બહાર નીકળવા માટે સાથ બધાનો જરૂરી છે. તો પ્લીઝ, તમે સરકાર છો, તમને દોષ આપવો એકમાત્ર ઉદ્દેશ્ય નથી, પણ તમે જનતા માટેના સરકાર છો, તમે ડેમોક્રેટિક ગવર્મેન્ટના સરકાર છો, અને જો જનતાને સાચવવાને માટે તમને હવે જનતાની જરૂર પડતી હોય, તો તમારે એમાં પાછી પાણી ન કરવી જોઈએ. બધાને સાથે રાખો. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ એક અધિકારીનું હતું મીડિયામાં કે જ્યાં 500ની કેપેસિટી, જ્યાં મેન પાવર 500નું છે, ત્યાં અમે 1500 પેશન્ટ્સને ટ્રીટ કરી રહ્યા છે. તો ઇફ ધીસ ઇઝ ધ કરન્ટ સિનેરિયો ઓફ અવર હેલ્થ ડિપાર્ટમેન્ટ, તો આઈ થિંક વી નીડ મોર મેન પાવર ટુ ઓવરકમ ઓફ ધીસ. દેર આર મેની લૂપ હોલ્સ વિચ નીડ ટુ બી ઓવરકમ્ડ. પ્લીઝ કંઈક વિચારજો, પ્લીઝ. ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ ફ્રોમ અ કોમન સિટીઝન. હું કોઈના રિપ્રેઝન્ટેશનથી નથી બોલતી. દરેકથી ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર કહેવાય છે, પણ ભૂલ એકવાર થાય, વારંવાર ના થાય. કારણ કે જો એ ભૂલનું રિપીટેશન થતું હોય ને, તો ક્યાંક એ ભૂલ નથી, એ સ્વીકારવામાં કોઈ નાનમ પણ નથી. તો પ્લીઝ, ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ કે હવે છોકરાઓનું ભવિષ્ય ક્યાંક ક્વેશ્ચન માર્ક થઈ રહ્યું છે. પ્લીઝ, લેટ્સ કમ આઉટ ઓફ ધીસ. ઇટ્સ અ હાઈ ટાઈમ નાઉ.